કેમ છો વાલા ગુજરાતીઓ? મજામાં જ છો. સ્વાગત છે તમારું વ્લોગ્સમાં. તો નવા હોય તો ચેનલમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે 5ની આપણે છોકરાઓ માટે 10 કોમ્પ્યુટર દે. એક સંસ્થા એવી હતી કે મને કોમ્પ્યુટર આપ્યા. આપણે કોમ્પ્યુટર શીખતા હતા ને વચ્ચે, તો બધા છોકરાઓ કે ટીચર કોમ્પ્યુટર ક્યાં ગયા, તો એમણે કોમ્પ્યુટર તો આપ્યા, પછી રોજના રોજ અપડેટ માંગતા હતા. હવે મારે ભણાવવાનું બી ગણિત અંગ્રેજી પ્લસ કોમ્પ્યુટર કરાવવાનું, એટલે રોજ અપડેટ આપવું પોસિબલ નહોતું. તો મેં એમને કીધું કે તમે ઇમિડિયેટલી આવો, વિઝિટ કરો, હું ભણાવું છું તમે કહેજો. પણ એમને યોગ્ય નહીં લાગ્યું ને મારા પછી લખાણ લઈને કોમ્પ્યુટર લેતા ગયા. કોમ્પ્યુટર પાછા લઈ ગયા? હા, બધા કોમ્પ્યુટર લેતા ગયા ને મારી પાસે લખાણ બી છે, એમનું પ્રૂફ છે. ઓકે. એમણે લખાણ કરાવ્યું હતું ને, મારી સાઇન લીધી હતી. પછી મેં ફોટો પાડી મૂક્યો. તો કોકને એવું થાય ને કે વેચી નાખ્યા, એટલે મેં ફોટો પાડી મૂક્યો હતો. આપણે તો કેવું વસ્તુ કાઢી લઈએ, પછી ખોખા તો નોર્મલી સળગાવી દેતા હોય કે ફેંકી દઈએ, ખોખા મૂકવાની જગ્યા ના હોય, એટલે ખોખા હતા માંગ્યા હતા મારી પાસે. તમારી પાસે? હા. એટલે આવી એક ખોખું મારે ગોતીને દેવું પડતું હતું. એક હેડફોન મારી પાસે, મતલબ મારાથી કશે મુકાઈ ગયું હતું હેડફોન, તો એમણે મારી પાસે એ પણ લખાણ લીધું કે એક બે એ તમારે વેચાતું લાવીને આપવું પડશે. એમણે હેડફોન વેચાતું લાવીને આપવું, એટલે એ લખાયું હા, તમારે? એ લખાયું. પછી એ હેડફોન મળી ગયું, તો પછી હું આપવા ગઈ એમને. આપણે કોઈનો વિરોધ નથી કરવો, પણ મેઇન વાત એ છે કે તમે પદ્મા છે, નિરાધાર છે, મેન તો ચાલી નથી શકતી, પણ એની મહેનતના દમ પર પોતે BCA કરેલું છે, 70% આવ્યા છે, અને આ જે આદિવાસી વિસ્તારના જે બાળકો છે એને ભણાવે છે અને રાત દિવસ મહેનત કરે છે. એવું નથી કે ભાઈ ચાલો હું આજે રજા લઈ લઉં, તમે બધા કાલ આવજો. ક્યારેય નહીં. એને 1-2 દિવસની રજા નથી પાડી. અત્યારે લોકોને બેસવામાં તકલીફ પડે છે, એટલે અડધા બેચ ને બપોરે રાખે છે. એટલે મને પોતાને એવું થયું કે ભાઈ ભણવામાં કોઈ બાળકોને કોઈ પણ જાતની તકલીફ ન પડવી જોઈએ, એટલે એના માટે આજે એક સરસ મજાનું પાકું ઘર બનાવવાનું છું ને એમાં બધા જ વિદ્યાર્થીઓ ભણશે. એટલે ભાઈ બધા ભણશો ને મસ્ત. એટલે સરસ ઘર બનાવીએ. એટલે આ જે ઘર છે, હું તમને આ જે જગ્યા છે ત્યાં બાળકો ભણે છે ને આ જગ્યા પર કોમ્પ્યુટર હતા, પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી જતા રહ્યા છે. આપણે 10 કોમ્પ્યુટર આ પદ્માને અને આ બાળકોને ભણાવવા માટે આપીશ. બીજું ખાસ કે બાળકો ભણવા જોઈએ ને એ પહેલી પ્રાથમિકતા છે. એટલે આ ઘર આપણે JCB લાવીને તોડશું અને આ ઘરને પ્રોપર આપણે મોટું કરશું, જેથી કરીને આ જે બાળકો છે ને ભવિષ્યમાં ભણવાને લઈને કોઈ પણ તકલીફ ન પડે. ઘર બનાવીએ, JCB થી તોડી નાખીએ, તો પછી આ છોકરાનું ભણવાનું અટકશે નહીં. પેલા વખતે કરેલું એવું આપણે શેડનું કઈ 4-5 પતરા મૂકીને શેડનું આયોજન કરે. પેલા વખતે છોકરાઓ ભણતા હતા, એટલે એ લોકોનું પણ અટકે નહીં. તમારા માટે અહીંયા એક આપણે ઘર બનાવીએ છીએ જેની અંદર તમે ભણી શકો. કોમ્પ્યુટર ક્લાસીસ હશે અને બધાને ભણવાનું છે. મોટા થઈને IAS, કલેક્ટર, પોલીસ વાળા બનવાનું છે. ઓકે. શનિ રવિ મેં એ લોકોને ફૂલ ટાઈમ ભણાવું છું, 4 કલાક. એટલે એક્સ્ટ્રા બીજા વિષયમાં બી એ લોકોનું થાય. મને તેમ થાય તમે સૂતા ક્યારે હશો? હું સૂતો નથી, એ વાત 100% સાચી છે. એકદમ ફ્રેશ તમારો છે એમ ફેસ. હું રાતે મહેસાણાનું ગામ છે ડાંગરવાથી રાતે 3:30-4 વાગે અહીંયા આવ્યો બારડોલીથી સીધો ઉઠો, 1 કલાકે નહીં સૂતો, 1-1.5 કલાક સૂતો ને સીધો અહીંયા આવ્યો. આપણા માટે પહેલી પ્રાયોરિટી શું કે ભાઈ બાળકો કંઈક આગળ વધે જીવનમાં, કાંઈક સંઘર્ષ કરે. પોતપોતાનો સામાન લઈ લો અને પોતપોતાનો સામાન લઈને મસ્ત ધીમે ધીમે બહાર જવા મળો. કાલે રેગ્યુલર બધા ઓન ટાઈમ સ્કૂલે આવી જજો. અહીંયા ભાઈ સામાન આપણે મસ્ત પહેલા શિફ્ટ કરી લઈએ. આવો બધા, આવી જાઓ. વાયર થાંભલો છે, કોઈ ચોંટી વોટી ન જાય. બધો સામાન આપણે શિફ્ટ કરી લઈએ, પછી એ પ્રમાણે પાછા ઘર બનાવવાની શરૂઆત કરશું. JCB ને બોલાવી લઈએ છીએ અને JCB ને બોલાવીને જેટલો સામાન છે JCB થી ઘર તોડી અને સરસ મજાનું ધાબાવાળું ઘર પદ્માબેન માટે બનાવીએ છીએ. મજામાં? જય માતાજી. ઘરે નથી જવું, હવે લેવા નથી આવ્યા? કેમ છો? મજામાં? ભાઈ ચડું ક્યાંથી? JCB થી મસ્ત ડિમોલિશ કરી નાખે છે ને આ જ જગ્યા પર એક થોડીક જગ્યા વધારીને સરસ મજાનું ઘરનું નિર્માણ કરીએ છીએ. ઓહો, સીટે આપે JCB વાળા ભાઈ બહુ સારા. JCB નું કામ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. હવે અત્યારે ઘરની શરૂઆત કરશું. બાળકો છે અહીંયા ભણતા હતા, હવે જગ્યા એના માટે કોઈ છે નહીં, તો આ ઘરમાં જે એંગલ હતી એનો આપણે શેડ બનાવશું, જેથી કરીને છોકરાના ભણવામાં કોઈ પણ જાતનું ખલેલ ન પડે. આજ માટે આટલું છે. તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. ખાસ પદ્માબેનના ઘરની બનાવવાની શરૂઆત કરું છું વાંસદાથી, એટલે હમણાં થોડા દિવસ વાંસદા રહીશ. મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.